સ્વાગત છે તમારું એસઆઈ યુટ્યુબમાં। તો આજે આપણે એકાઉન્ટમાં જે ચેપ્ટર નંબર 3 છે પાઘડીનું મૂલ્યાંકન, બરોબર ને। અગાઉ આપણે પ્લેલિસ્ટમાં બે ચેપ્ટર અપલોડ કરી દીધા, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, બરોબર ને। તો સૌથી પહેલા પાઘડીનું મૂલ્યાંકન એટલે શું, બરોબર। પાઘડી એટલે કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા દર્શાવતી અવાસ્તવિક મિલકત એટલે પાઘડી કહેવાય, સમજી ગયા? ઓકે, ચલો એમાં આપણે થિયરી હશે, તમે જરા નોટબુકમાંથી કાં તો ગાઈડમાંથી વાંચી લેજો, બરોબર। ખાલી આપણે સમ કરાવીશું, ઓકે। તો પહેલી રીત છે સરેરાશ નફાની પદ્ધતિ, બરાબર। એમાં બે સૂત્ર છે, એક તો સરેરાશ નફો, એનું સૂત્ર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા। પછી તમારે પાઘડી શોધવાની હોય, પાઘડી તમારે જ્યારે શોધવાની હોય જ્યારે રકમમાં ખરીદીના વર્ષો તમને આપ્યા હોય, બરાબર। એટલે પાઘડી બરાબર થાય સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા। તો ચોપડીમાં તમને દાખલા નંબર 4 તમને આપ્યો, બરાબર। તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ જે વર્ષ તમને આપે એનું ટોટલ કરવાનું। શું કરવાનું? તો ટોટલ આપણે કરીએ જરા। તો પહેલા 1 લાખ પ્લસ 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2 લાખ પ્લસ 1,50,000। તો ટોટલ તમે કરશો ને તો કુલ નફો તમારો આવશે 7,40,000। ડન આટલું? ઓકે। હવેનું સૂત્ર વાપરી દઈએ આપણે કે જો જરા પહેલું કે સરેરાશ નફો બરાબર શું થાય? કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા। હા કે ના? કુલ નફો આ તમારો 7,40,000। ભાગાકાર શું કરવાનું? આ જે વર્ષ તમને આપે 1, 2, 3, 4 અને 5, તો ભાગ્યા કરીશું આપણે 5, બરાબર। તો ભાગ્યા 5 કરીએ આપણે, બરાબર ને। તો કેટલા આવશે ભાઈ? ભાગ્યા તમે 7,40,000 ભાગ્યા 5 કરો એટલે 1,48,000 આવે। ચલો ડન આટલું? હવે તમારે આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે રકમમાં ખરીદીના વર્ષો આપ્યા, તો આપણે ચેક કરી લઈએ કે ખરીદીના વર્ષો આપે છે, તો આમાં આપે 4 વર્ષ, કેટલા ખરીદીના આધારે કેટલા ભાઈ? 4 વર્ષ, બરાબર ને? સમજી ગયા? તો તમારે શું થતું? પાઘડી। હવે રકમ આ મૂકી દઉં છું, 1,48,000 ગુણ્યા કેટલા ભાઈ? 5, બરાબર ને? તો કરી દઈએ ગુણાકાર 5 વડે, સોરી 4 લેશું, 4 છે અંદર તો લેશું 4, ડન આટલું? ગુણ્યા 4 કરીએ એટલે આ 5,92,000। બોલો ડન આટલું? ક્લિયર છે તમને? ઓકે। સૌથી પહેલા શું કર્યું આપણે? ટોટલ કર્યું, પછી છેદમાં શું કે 5 વર્ષ, બરોબર ને? 1, 2, 3 અને 4 ને 5, ઓકે। જો ખરીદીના વર્ષો તમને આપે તો તમારે આ બીજું સૂત્ર વાપરવાનું, કયું? પાઘડી, ઓકે। તો એના પછી બીજો દાખલો લઈએ આપણે। ચલો આમાં જોઈ લો, સેમ એ જ દાખલો છે, બરોબર ને? આમાં તમે જે બ્રેકેટ વાળી રકમ છે એ તમારે પેલા માઇનસ કરવાની, પેલા આનું ટોટલ કરવાનું, 1, 2 અને 3 કેટલા થશે? 60,000, 60,000 ને 80,000 કેટલા થાય? 1,40,000, 1,40,000 ને કેટલા? 30, એટલે 1,70,000 કેટલા થાય? હે ને? એમાંથી તમારા 20,000 માઇનસ કરી દેવાનું। શું કરી દેવાનું? એટલે આવશે 1,50,000। બોલો ડન? આનું કુલ નફો કેટલો મળી ગયો? 1,50,000। હવે આપણે સૂત્ર વાપરીએ આપણે કે સરેરાશ નફો બરાબર શું લખી દઉં? કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા, ડન। 1,50,000 ભાગ્યા એટલે 1, 2, 3 અને 4, તો ભાગ્યા 4 કરી દઈએ આપણે। 1,50,000 ભાગ્યા 4 કરશું એટલે આ જવાબ તમારો આવશે 37,500। બોલો ડન આટલું? ક્લિયર? ચલો એના પછી જો ખરીદ્યા વર્ષે તમે રકમમાં જોઈ લો કે આપે છે, તો આમાં તમને આપે છે 5 વર્ષની ખરીદી, કેટલાની ભાઈ? 5 વર્ષની, બરોબર ને? તો આપણે પાઘડી શોધવાની, શું કરવાની ભાઈ? કે પાઘડી બરાબર કે સરેરાશ નફો ભાગ્યા ખરીદીના વર્ષોની સંખ્યા, ડન આટલું? આ આપણો 37,500 કેટલો આવ્યો? સરેરાશ નફો ગુણ્યા કેટલા? 5 વર્ષ, તો ગુણ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 1,87,000, 1,87,500। બોલો ડન આટલું? ઓકે।
હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે બી જે સરેરાશ નફાની પદ્ધતિ હશે, બરાબર, કઈ આ જે સરેરાશ નફાની પદ્ધતિ છે, દાખલામાં કીધેલું જ છે આપણે સરેરાશ નફાની પદ્ધતિ આપણે દાખલો ગણવાનો છે. હવે આમાં કેવું થશે, જો આજે નફો તમને આપ્યો હશે ને એ વધઘટ થતી હશે. જો પહેલા 1,00,000 રૂપિયા છે, પછી 1,10,000, પછી પાછો વધી ગયો 1,80,000, પછી પાછો વધ્યો કેટલો 2,00,000, પછી પાછો ઘટી ગયો. જો અહીંથી તો વધે છે, પછી છેલ્લે શું થઈ ગયો, ઘટી ગયો. એટલે જો વધઘટ થતી હોય તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ભાઈ, સરેરાશ. જો આ રકમમાં ના લખેલું હોય તો સમજી ગયા. પણ આમાં તો આપણે અત્યારે તો લખેલું એટલે કોઈ વાંધો છે નહીં, બરોબર. આમાં બી જોઈ લો, પેલા 60,000, પછી 80 વધ્યા, પછી પાછા ઘટી ગયા, પછી પાછા વધ્યા. એટલે કઈ રીત વાપરે ભાઈ, સરેરાશ નફાની. સમજી ગયા. ચલો હવે બીજી રીત લઈએ આપણે. સ્ટોપ કરી દે.